જોહાર મિત્રો. તો આજે છે આપણે સેન્સેક્સની એક્સપાયરી અને જે ગઈકાલે આપણે વાત કરી હતી, જોઈ શકો કે તે હિસાબે જ માર્કેટ બિહેવ કરતું છે. અને જે આપણે કાલના લેવલ હતા માર્કેટમાં, તો એ જ લેવલમાંથી માર્કેટ આજે પણ સપોર્ટ લીધો છે. આજે પણ એને રિસ્પેક્ટ આપીને આજે એના પર સપોર્ટ લીધો છે. તો આજે આપણે જે ટ્રેડ લીધી છે, આજે આપણે એના વિશે એનાલિસિસ કરીએ. અને બીજી, આજે આપણે હાઈએસ્ટ પ્રોફિટ કરેલો છે. આજે સેન્સેક્સમાં આપણે એક્સપાયરીમાં હાઈએસ્ટ પ્રોફિટ વન ઓફ ધ મંથ કે યર કે એટ આપણે ખોટું નહીં કહેવાય, આપણે હાઈએસ્ટ પ્રોફિટ કર્યું છે. એ પણ તમને મેં લાસ્ટમાં બતાવું છું. પણ જે ટ્રેડ લીધી છે એ પછાડી આપણે સ્ટ્રેટેજી કઈ યુઝ કરીને કન્ફર્મેશન કઈ લીધું એના વિશે આપણે વાત કરી લઈએ. તો તમે જોઈ શકો કે માર્કેટ ઓપન થયું, આજે ગેપ ઓપનિંગ આપી હતી માર્કેટે. ઘણા દિવસથી માર્કેટ ગેપ ડાઉન જ આપતું હતું, પણ આજે માર્કેટમાં એક બુલિશ બિહેવિયર સાથે બાયરની એન્ટ્રી આપણે જોઈ શકીએ કે આજે માર્કેટે ગેપ અપ ઓપનિંગ આપી છે. જે તમે જોઈ શકો કે માર્કેટ આજે જે પ્રીવિયસ ક્લોઝિંગ આજે હાઈનું છે. તો સેન્સેક્સમાં આપણે 271 270 આસપાસ આપણે કહી શકીએ. અને નિફ્ટીમાં પણ એ રીતનું જ માર્કેટ હતું. નિફ્ટીમાં પણ 100 નજીક નજીક જેવું માર્કેટે ગેપ અપ આપ્યું હતું, તમે જોઈ શકો છો. એમાં પણ આપણે લેવલ માર્ક કર્યા હતા. એટલે આજે બંનેમાં હતી એમ. આપણે જે એક્સપાયરી હતી આજે ખાસ, તો આપણે એમ જ ટ્રેડ લીધી હતી સેન્સેક્સમાં. બાકી તમે જોઈ શકો કે આપણે જે રીતે વાત કરેલી કે માર્કેટ બંને કમ્બાઈન ચાલુ છે. આપણે સેન્સેક્સમાં એનાલિસિસ કરીએ કે પછી આપણે નિફ્ટીમાં એનાલિસિસ કરીએ, માર્કેટનું સેમ કન્ડિશન સેમ જ રહેવાનું છે. જોઈ શકો આમાં પણ બુલિશ મોમેન્ટ આવેલો છે ને આનામાં પણ પરફેક્ટ બુલિશ મોમેન્ટ આવેલો છે. આપણે જે સેન્સેક્સમાં ટ્રેડ લીધી તેના વિશે વાત કરીએ આપણે. તો તમે જોઈ શકો માર્કેટ ઓપનિંગ થઈ ગેપ અપ અને ઉપર આવીને એક માર્કેટ એક ડોજી ફોર્મ એટલે ઇન્ડિસિઝન કેન્ડલ બનાવી હતી. અને માર્કેટ ઘણા લોકોને એમ લાગ્યું છે ને આજે ઘણા લોકો ટ્રેપ થયા હતા માર્કેટમાં. ઘણા લોકો લોસ પણ કર્યું છે. શાના લીધે એ પણ આપણે વાત કરીએ કે માર્કેટમાં તમે જોઈ શકો કે ઓપનિંગ સાથે જ બુલિશ બિહેવિયર કેન્ડલ ફોર્મ કરી હતી. તમે જોઈ શકો કે માર્કેટમાં ઓપનિંગ સાથે એક જે માર્કેટનું પ્રીવિયસ આપણે કહી શકીએ કે આપણે જે ઓર્ડર બ્લોક અપસાઇડનો હતો એ માર્કેટે ટચ કરેલું હતું એ એરિયામાં. પણ જે માર્કેટે રિજેક્શન આપ્યું તો ઘણા લોકોએ એમ કર્યું છે કે આજે પણ જે આટલા દિવસનું માર્કેટ નેગેટિવ થતું છે, તો ઘણા લોકોને એમ લાગ્યું કે આજે પણ નેગેટિવ જ હશે. તો ઘણા લોકોએ નેગેટિવમાં એન્ટ્રી લીધી પણ હશે. પણ તમે જોઈ શકો કે અહીંથી પાછું એકવાર માર્કેટ તમે જોઈ શકો ઓફસાઇડ જ જતું હતું માર્કેટ. પણ થોડુંક એમ કેન્ડલ સ્ટિકમાં તમે જોઈ શકો કે બાયરનું પ્રેશર આપણે નીચેથી વધારે દેખાય છે. જે શેડો છે એ મોટી દેખાય છે. આપણે જોઈ શકીએ કે આપણે પહેલા જે લેવલ આપણે માર્ક કરી લીધા હતા કે જે ઓપનિંગનો હાઈ હતો, પછી માર્કેટે જે પ્રીવિયસ હાઈ બન્યો તેને આપણે માર્ક કરી લીધો અને જે માર્કેટે લો બનાવ્યો એને માર્ક કર્યો. અને તમે જોઈ શકો માર્કેટ એક બુલિશ બેરિશ કેન્ડલ સાથે માર્કેટે એને રિજેક્શન આપ્યું હતું. ઘણા લોકો એમાં પુટ સાઈડમાં એન્ટ્રી લઈને બેસા હશે, પણ આપણી જે કન્ફર્મેશન હતી એ એરિયામાં હતી કે માર્કેટમાં જો પ્રીવિયસ આપણું માર્કેટ ત્યાં આપણે એક ઓર્ડર બ્લોક બન્યો હતો. તો તે માર્કેટમાં એ ઓર્ડર બ્લોકને માર્કેટે તમે જોઈ શકો કે ટચ કર્યો હતો. અગર જો માર્કેટ આને રિજેક્શન આપીને બ્રેક કરે તો આપણે માર્કેટમાં આપણને એક નેગેટિવ મૂવ આપણને જોવા મળે. પણ માર્કેટમાં આજે બાયર એક્ટિવ હતા અને પ્લસ કે માર્કેટે જે પ્રીવિયસ તમે જોઈ શકો જે ક્લોઝિંગ ટાઈમે કેન્ડલ ફોર્મ કરી હતી એ પણ બોલી આપણે હેમર ટાઈપ જ માર્કેટમાં છે, પણ એ ફેક હેમર છે એમ. પણ આપણો જે ઓર્ડર બ્લોક હતો એ માર્કેટને સક્સેસફુલી તમે જોઈ શકો કે માર્કેટ સક્સેસફુલી બુલિશ કેન્ડલ સાથે ટચ કરીને ક્લોઝિંગ આપ્યું. આપણે એ જ એરિયામાં આપણે જોઈ શકીએ. અને એનએસસીના ડેટામાં આપણે જોયું હતું કે માર્કેટમાં આજે જે માર્કેટના એરિયા હતા એના હિસાબે આપણને ખ્યાલ આવી ગયો હતો. અને જે આપણે એનએસસીના ડેટા છે તો તેનાથી આપણને ખબર પડી ગઈ હતી કે માર્કેટમાં આજે જે રેસિસ્ટન્સ છે એ વીક છે. જે આપણે કહીએ છીએ કે રેસિસ્ટન્સ આજે વીક હતો, સપોર્ટ સ્ટ્રોંગ હતો. જે સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં જે આપણો સપોર્ટ હતો એ સ્ટ્રોંગ હતો. ને એનએસસીમાં તો તમને પહેલાં મેં એનએસસીમાં બતાવી દઉં છું કે એનએસસીમાં આપણે કયા ડેટા જોયા અને કઈ રીતે આપણને ખબર પડી કે આજે રેસિસ્ટન્સ સ્ટ્રોંગ છે અને સપોર્ટ વીક છે તે. તો તમે જોઈ શકો છો કે એનએસસીમાં આપણે જે પહેલી આપણે જે કન્ફર્મેશન લીધી હતી કે જે આપણું ટોટલ ઓઆઈ તમે જોઈ શકો
જે આપણે 11 વાગે માર્કેટ હતું, જે એરિયામાં આપણે ઓર્ડર બ્લોકને માર્કેટે ટચ કરીને અપસાઇડ મુવમેન્ટ આપતો હતો, એ એરિયામાં તમે જોઈ શકો કે આપણે ત્યારે પુટ સાઈડના જે નીચેના સેલરો છે એ લોકોનું તમે જોઈ શકો ઓઆઈ ખાસું વધી ગયું હતું. અને તમે આનું ઓઆઈ જોઈ શકો કે ડિફરન્સ કેટલું છે. આપણે એમ વોલ્યુમ તો આપણું વધતું રહે છે, એ કોઈ દિવસ ઓછું નહીં થતું, પણ જે આપણો ઓઆઈ છે એ અપડાઉન થયા કરે છે. પણ આજે પુટ સાઈડના જે વોલ્યુમ ઓઆઈ હતા એ વધારે હતા, હાઈ હતા, પ્રેશર આપતા હતા નીચેથી માર્કેટના અપસાઇડ. એક કન્ફર્મેશન આપણને ત્યાં મળી ગઈ હતી. અને પ્લસ બીજી કે નિફ્ટીમાં તમે જોઈ શકો કે કોલ સાઈડના જે સેલરો અહીંથી નીકળવા લાગેલા હોય, શાના લીધે કે આપણને ખબર છે કે કોલ સાઈડના સેલરોનો પ્રોફિટ ક્યારે થાય કે માર્કેટ જ્યારે નીચે જતું હોય તો લોકોનો પ્રોફિટ થાય. પણ એ લોકોનો પણ ખ્યાલ આવી ગયો કે માર્કેટ આજે બુલિશ બિહેવિયર છે, બાયર્સ પુટ સાઈડના જે નીચેના બાયરો છે એ સ્ટ્રોંગ છે. તો તમે જોઈ શકો કે એ લોકો પોતાની પોઝિશન સ્ક્વેર અપ કરીને માર્કેટમાં નીકળવા લાગેલા હતા. પ્લસ કે માર્કેટમાં જે રેસિસ્ટન્સ તમે જોઈ શકો, જે હાઈ બનાવેલા છે 17 તમે જોઈ શકો. પહેલા 23,500 નો હતો જે મોર્નિંગમાં ઓપનિંગ થયું હતું. તો 11 વાગ્યા સુધીમાં જે માર્કેટ હતું 10 થી 11 નું, ત્યારે 23,500 સ્ટ્રોંગ હતો. પણ તમે જોઈ શકો કે પછી માર્કેટ કેવું ડાયરેક્ટ 23,700 પર શિફ્ટ થઈ ગયું હતું કે માર્કેટમાં એ સ્ટ્રોંગેસ્ટ રેસિસ્ટન્સ બનવાની તૈયારીમાં હતું. એટલે આપણને ખ્યાલ આવ્યો કે રેસિસ્ટન્સ આજે ઉપરની સાઈડ વીક છે. સપોર્ટ આપણે તમે જોઈ શકો 23,500 એ સ્ટ્રોંગ જ હતો. એના નીચે તમે જોઈ શકો નહીં અપ સાઉન્ડ, પણ માર્કેટમાં રેસિસ્ટન્સ વીક હતો એટલે આપણને ખ્યાલ આવી ગયો કે આજે બાયર સ્ટ્રોંગ છે માર્કેટમાં. તો માર્કેટ આજે અપસાઇડ જ જોવાનું છે. પ્લસ આપણે જે ગ્લોબલ માર્કેટ તો તમે જોઈ શકો જે આપણું ગ્લોબલ માર્કેટ છે, તો એ જ્યારે માર્કેટ રનિંગ હતું તો એ ટાઈમે માર્કેટમાં પોઝિટિવિટી હતી. એ એરિયામાં માર્કેટમાં 200 પ્લસ પોઝિટિવિટી ચાલતી હતી. 200 જે ચેન્જીસ છે એ 200 પોઈન્ટ ચાલતું હતું. પ્લસ આપણે પર્સન્ટેજમાં જોઈએ તો એ 5% પર્સન્ટેજમાં રિટર્ન હતું. અને જે ચેન્જીસ છે એ 200 પ્લસ ચાલતું હતું. હાલ અત્યારે ક્લોઝિંગમાં માઇનસ આવી ગયું છે, પણ જ્યારે માર્કેટમાં આપણે એન્ટ્રી લેવાના હતા એ ટાઈમે કન્ટિન્યુ 100 પછી 150 200 પ્લસ માર્કેટ 273 હાઈએસ્ટ સુધી ગયું હતું. એમાં આપણને પરફેક્ટ કન્ફર્મેશન આવી ગઈ હતી. અને જે આપણે પ્રીમિયમમાં એન્ટ્રી લીધી હતી, તો એ પ્રીમિયમ પણ તમને બતાવી દઉં છું કે આપણે જે 74,400 ની કોલ લીધી હતી, તમે જોઈ શકો છો જે આપણે એરિયામાં એન્ટ્રી જે ક્લોઝિંગ ટાઈમે 296 પણ આપણે એન્ટ્રી લીધી હતી માર્કેટમાં. અને જે એન્ટ્રીમાં જે આપણે કન્ફર્મેશન લીધી હતી આપણે વાત કરી છે. અને લાસ્ટમાં પાછા એક રિવિઝન કરી લઈશું. અને જે એન્ટ્રી 296 પર જે આપણો ટાર્ગેટ હતો, જે ફર્સ્ટ ટાર્ગેટ હતો એ આપણે માર્યો હતો જે પ્રીવિયસ જેનો, અને જે આપણો આજનો ડે છે એને આપણે હાઈમાં કરી રહ્યા હતા. આપણે 3 ટાર્ગેટ માર્કેટ તમે જોઈ શકો કે ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ. આપણે જે રીતનું ફર્સ્ટ ટાર્ગેટને માર્કેટે સક્સેસફુલી બ્રેક કર્યું તે ટાઈમે આપણે જે રીતના સેકન્ડ કેન્ડલ બની હતા, આપણે જે સ્ટોપ લોસ છે જે આપણે નીચે રાખ્યો હતો, નીચે શિફ્ટ કરીને આપણે જે ફર્સ્ટ ટાર્ગેટ આપણું સ્ટોપ લોસ શિફ્ટ કર્યું, તે રીતે આપણે સેકન્ડ ટાર્ગેટ હિટ કર્યું માર્કેટે. તે રીતે આપણે સ્ટોપ લોસ હટાવીને આપણે સેકન્ડ મૂકી દીધું હતું. એ રીતે માર્કેટમાં આપણે થર્ડ કર્યું, તે રીતે આપણે થર્ડ પર આપણે સ્ટોપ લોસ મૂકી દીધું. પણ માર્કેટ જેવું ઓફસાઇડ જેવું ગયું માર્કેટે, એ ટાઈમે આપણે જે એસઆઈ ચેન્જીસ થતા હતા કે એમાં બાયર બી ઇક્વલ થવા લાગેલા હતા અને સેલર પણ. આપણને ખ્યાલ આવી ગયું કે હવે માર્કેટ છે તે થોડું સાઇડવે થવાના ચાન્સ વધારે છે, કે બાયર અને સેલર બંને સ્ટ્રોંગ થવા લાગેલા છે. તો તમે જોઈ શકો પછી માર્કેટ પણ આપણે એ ટાઈમે જ આપણે એક્ઝિટ, જ્યારે માર્કેટ અને ઓફસાઇડ મૂવમેન્ટ હતું ત્યારે જ આપણે એક્ઝિટમાં લીધું હતું. ફ્રાઈડે આપણે હવે નિફ્ટીમાં જોવાના છે, અને જે સેટરડે સન્ડે આપણે જે ફોરેક્સમાં કરતા છે ટ્રેડ જોઈએ છે આપણે. કાલે કોઈ સારી ટ્રેડ હોય તો આપણે એમાં એનાલિસિસ કરશે ને કઈ કન્ફર્મેશનને લઈશું તો આપણે ટ્રેડ કરશું. આજની ટ્રેડમાં આપણે લાસ્ટમાં એકવાર પાછા એક રિવિઝન કરી લઈએ કે આજે આપણે એક એનએસસીના થ્રુ એક કન્ફર્મેશન લીધી હતી. પ્લસ જે આપણો પ્રીવિયસ ઓર્ડર બ્લોક હતો એના પર માર્કેટે રિટ્રેસમેન્ટ આપી હતી, તો એ આપણું સેકન્ડ કન્ફર્મેશન હતું. પ્લસ કે માર્કેટમાં એ તમે જોઈ શકો કે ઓર્ડર બ્લોક આવીને માર્કેટ એક બુલિશ કેન્ડલ ફોર્મ કરી હતી. તો એ એરિયામાં આપણે થર્ડ કન્ફર્મેશન હતી. ને આપણે આજે 3 કન્ફર્મેશનમાં માર્કેટ એક એન્ટ્રી લીધી અને આજે સક્સેસફુલી ગયા. લાસ્ટમાં તમને એ પણ બતાવી દઉં છું જે આપણે ટ્રેડ લીધી છે. હા, તો તમે જોઈ શકો છો કે જે આપણે એન્ટ્રી લીધી હતી જે 74,400 ની કોલ હતી સેન્સેક્સમાં આપણે આજે, કે જેમાં આપણે 30 લોટ અને 600 જે આપણા શેર આવતા છે ઇક્વલી તે લીધા હતા. અને જે આપણી એન્ટ્રી પ્રાઇસ હતી તે આપણી 296 હતી. અને જે ટાર્ગેટ હતા આપણે મારી હતો તમે જોઈ શકો કે 11 પર. અને જે આપણે એન્ટ્રી લીધી તે ટાઈમે જ આપણે જોયું, તે ટાઈમે જ આપણે એન્ટ્રીમાં નીકળ્યા હતા માર્કેટમાંથી. તેમાં જોઈ શકો કે આપણે જે 4,86,600 નું આજે આપણે પ્રોફિટ કર્યું, જે આપણું વન ઓફ ધ યર આપણે કહી શકીએ 2026 નું હાઈએસ્ટ પ્રોફિટ છે આજે. જે આપણે
4.8 લાખનું આપણે આજે કર્યું છે. અને આપણું જે અત્યારે જે બેલેન્સ હતું એ આપણે 5 લાખનું હતું, જે આપણે વધીને હવે થઈ ગયું છે 9 લાખ. આપણે કહેવાય છે કે 10 લાખના જે આપણો ટાર્ગેટ છે એ આપણે 20 લાખની ઉપર ટાર્ગેટ રાખેલો છે. તો 20 લાખની નજીક આપણે જોઈએ છે કે કેટલા ટાઈમ લાગે છે આપણને અને કેટલા મહિનામાં આપણે એ ટાર્ગેટ અચીવ કરીએ છીએ. અને જે રીતનું માર્કેટ રહેશે ને આપણે જે રીતની કન્ફર્મેશન પરફેક્ટ રહેશે તો આપણે એ એરિયામાં આપણે ટાર્ગેટ ધારીને કરશું તો આપણે જે ટાર્ગેટ ધારેલો છે 20 લાખનો એ આપણે કમ્પ્લીટ કરશું. તો કાલે આપણે સેન્સેક્સને ને નિફ્ટીમાં બંનેમાં જે જોઈશું, જેમાં આપણે સારી ટ્રેડ મળશે. એમ તો બંને કમ્બાઈન જ છે, પણ બંને ઇક્વલ જ થવાના છે. નવા નવા કોન્ટ્રાક્ટ છે એટલે આપણે તો માર્કેટમાં જોઈએ કાલે આપણે કયુંમાં ટ્રેડ લેતા છે ને એનાલિસિસ કરીશું ને જે કન્ફર્મેશન લઈશું એના વિશે આપણે કાલે વિડીયોમાં વાત કરીએ છીએ. તો કાલે મળીએ છીએ એક નવા વિડીયો સાથે. જય જોહાર, જય આદિવાસી.